સુરત ગ્રામ્યમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી દેવા માટે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ મેદાને છે. તો સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે કામરેજ પોલીસ મથકની હદમાં ઉંભેડ ગામે ક્રાઉબેરી કંપનીથી હરિપુરા જતા રોડ પરથી સિમેન્ટના જથ્થો ચોરી કરી સહયોગે કરવાના નેટવર્કનો પર્દાફાશ કરી બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે. સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી માલવાહક વાહનોમાંથી કિંમતી મુદ્દામાલની ચોરીઓ કરવાની ગેરકાયદે પ્રવૃત્તિઓ શોધી કાઢવા આપેલી સૂચના લઈને સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈએનજી પાંચાણીની ટીમ પીએસઆઈ એસી મસાણી અને પીએસઆઈ જે.કે. રાવ સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ શૈલેષભાઈ માનસિંહભાઈ, એએસઆઈ સંજયભાઈ ગાંડાભાઈ, અનાબેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આંબાજઈને મળેલી બાતમીના આધારે કામરેજ પોલીસ મથકની હદમાં ઉંભેડ ગામે કાઉબેરી કંપનીથી હરિપુરા જતા રોડ પર ટ્રકમાં ભરેલ સિમેન્ટના જથ્થાને ચોરી કરવા નેટવર્ક ઝડપી પાડી બે આરોપીઓ હરિરામ યાદવ અને અભિનંદન સીતારામ સેનની ધરપકડ કરાઈ હતી. તેઓ પાસેથી ટાટા ટ્રક, અશોક લેલન ટેમ્પો, મોબાઈલ ફોન સહિત 15,65,000થી વધુની મત્તા કબજે કરી સિમેન્ટની બેગો ચોરી કરાવી ચોરીનો માલ વેચાણ કરવાનું નેટવર્ક ચલાવનારા પલસાણાનો વરેલી ખાતે રહેતા આરોપી સત્યનારાયણ રૂપે સત્તુ શર્માને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.